નમસ્કાર દોસ્તો, આજના સેશનમાં હું પરાગ રાવલ આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.4ના એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ અને હું આશા રાખું છું કે સ્વાધ્યાય 1.3ના એક્ઝામ્પલ જે અસમય સંખ્યા સાબિત કરવાની હતી તે તમે બરાબર સમજી ગયા હશો અને એના પછીના એક્ઝામ્પલ પણ તમે ગણ્યા હશે. પણ તમે જ્યારે સાબિત કરતા હો અને આન્સર આવે તો તમે મને કોમેન્ટ પણ કરો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મેસેજ કરી શકો છો. તમારો નંબર એની અંદર લખજો તો હું પર્સનલી તમને એની અંદર મેસેજ કરીને અને જે કંઈ પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન આપણે લાવીશું. મિત્રો, આપણી આ ચેનલમાં આગળના સેશન જો તમે ન જોયા હોય તો એકવાર તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને આગળના તમામ ચેપ્ટર જે ચાલેલા છે તે તમે જોઈ શકો છો અને સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં એક બેલ આઇકન આવશે, એને તમે પ્રેસ કરજો જેથી આવનાર સેશનની નોટિફિકેશન તમને મળી રહે અને તમારા મિત્રોને પણ શેર કરજો. મિત્રો, તો હવે આપણે ચાલુ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 1.4ના એક્ઝામ્પલ. જેમ આપણે 1.3ની અંદર પ્રમેય 1.3 આપણે સમજ્યા હતા એવી રીતે આની અંદર જો 1.5મો પ્રમેય આપણે સમજી લઈએ તો આ એક્ઝામ્પલ ગણવામાં આપણે વાંધો આવે નહીં. પણ આ સમજતા પહેલા થોડી આપણે બીજી વાત કરી લઈએ કે ભાઈ દશાંશ નિરૂપણ આપણે કરવાનું છે. શું કરવાનું છે? દશાંશ નિરૂપણ સંખ્યાનું કરવાનું છે. તો એના માટે શું? તો તમે 9મા ધોરણમાં ભણી ગયા છો દશાંશ નિરૂપણ શું છે, છતાં પણ આપણે થોડું યાદ કરી લઈએ કે દશાંશ નિરૂપણ કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય, દાખલા તરીકે અહીંયા હું લખું કે 3/2, બરાબર. ધ્યાન રાખજો મિત્રો, આ સમજતા પહેલા હું એટલા માટે આ લઉં છું કે પ્રમેયની અંદર તમને આ વસ્તુની ખ્યાલ આવી જાય, કારણ કે જો ખાલી વાંચવાથી કંઈ જ ખબર પડતી નથી. પણ આપણે એક્ઝામ્પલ સ્વરૂપે આગળ જઈશું તો સીધી રીતે તમને ખ્યાલ આવી જશે કે આ પ્રમેય 1.5 શું કહેવા માંગે છે. તો સૌ પહેલા આપણે આનું દશાંશ નિરૂપણ કરવાનું છે. દશાંશ નિરૂપણ એટલે તમને ખબર છે કે પોઈન્ટના સ્વરૂપમાં આપણે કિંમત મૂકવાની છે. તો અહીંયા મારે દશાંશ નિરૂપણ કરવું છે તો તમે કહેશો કે સાહેબ 3/2 કરી નાખો, પણ અહીંયા આપણે એવું કરવાનું નથી. અહીંયા આપણે સીધું જ નીચે 10 આવવા જોઈએ, 1000 આવવા જોઈએ, 100 આવવા જોઈએ, લાખ આવવા જોઈએ, 10 લાખ આવવા જોઈએ. પાછળ નીચે જે છેદની સંખ્યા છે એમાં શૂન્ય આવવા જોઈએ. તો અહીંયા તમને ખબર છે કે શૂન્ય લાવવા માટે મારે શું કરવાનું? તો 2 છે, મારે 10 આવવા જોઈએ અથવા 100 આવવા જોઈએ અથવા 1000 આવવા જોઈએ, પણ નીચેની સંખ્યા માત્ર 2 જ છે એટલે એની નજીકની સંખ્યા આપણે 10 લાવીશું. તો 10 લાવવા માટે મારે 5 વડે ગુણવા પડશે. આને શું કરવું પડશે? 5 વડે ગુણવા પડશે. પણ જો 5 વડે ગુણીશું તો એમ ચાલશે? નહીં ચાલે. તો ઉપર નીચે મારે 5 વડે ગુણવા પડશે, ઉપર પણ 5 વડે ગુણવા પડશે, જેથી શું થયું કે 5 5 ઉડી ગયા તો આન્સર તો એનો એ જ રહ્યો. પણ જ્યારે 5 મૂકવાથી શું થયું કે નીચે આવી ગયા છેદની અંદર 10 અને ઉપર આવી ગયા 5 તરી 15. તો અહીંયા દશાંશ નિરૂપણ થયું આનું 1.5. જો તમે ભાગાકાર કર્યો તો પણ એ રીતે આવત, પણ આપણે ભાગાકાર કર્યા સિવાય દશાંશ નિરૂપણ લાવવાનું છે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. સમજો કે 8/25. તો હવે 25 છે તો 10 તો નાની સંખ્યા થઈ ગઈ, તો 25 પછી આપણે 100 લાવવું પડે. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે 100 લાવવા માટે શું કરવાનું? તો 25 ને આપણે ઉપર નીચે 4 વડે ગુણવા પડશે. તો શું થયું? 25 ચોક 100 અને 8 ચોક 32. તો હવે દશાંશ નિરૂપણ આવી ગયું. 2 મીંડા છે 0.32. આ આપણો આન્સર આવી ગયો. તો આ છે દશાંશ નિરૂપણ જે તમે ધોરણ 9માં કરી ગયા છો. પણ અહીંયા આપણે થોડું આ પ્રમેયના આધારિત પણ છે, પણ કેવી રીતે પ્રમેયના આધારિત છે એ હવે આપણે જાણીએ છીએ. તો સૌ પહેલા તો આપણે એ સમજીએ કે શું કહેવા માંગે છે કે જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય,
હવે પહેલી વસ્તુ તો સમય સંખ્યાની વાત કરીએ આપણે. x એટલે કોઈ પણ કિંમત અને શાંત દશાંશ વાળી એવી સમય સંખ્યા. તો સમય સંખ્યાની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો સમય સંખ્યા બે પ્રકારની. સમય સંખ્યા બે પ્રકારની છે. સમય સંખ્યા એટલે આપણને ખબર છે કે p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા, એટલે કે આપણે જે આ 3/2 લીધી એ પણ સમય સંખ્યા છે, 8/25 લીધી એ પણ સમય સંખ્યા છે. આ p ભાગ્યા q સ્વરૂપની, p ભાગ્યા q સ્વરૂપની. પણ p ભાગ્યા q સ્વરૂપમાં પણ આપણે ધોરણ 9 માં ઊંડાણપૂર્વક જોયું હતું. મિત્રો હું ફરીથી આપને કહું છું, આગળના સેશનમાં પણ કહ્યું હતું કે ધોરણ 9 ની અંદર આપણી ચેનલમાં સંખ્યા પદ્ધતિ તમે સૌ પહેલા તો આખી જોઈ લેજો. જો તમે ન જોઈ શકતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એમ સમજી લેજો. તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો તમામ વિડીયો આગળના આવી જશે. અને ધોરણ 9 ની અંદર આપણું પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ. તે તમે સમય સંખ્યા માટેની પૂરેપૂરી પહેલા માહિતી મેળવી લેજો, જેનાથી આ ચેપ્ટર તમને બિલકુલ ઈઝી લાગશે. તમને ગઈ સાલ ધોરણ 9 ની અંદર આવડતું હશે, પણ સમયગાળો વધી ગયો છે, જેના કારણે કદાચ આપણે ભૂલી ગયા હો તો એ ખાસ તમે પહેલા જોઈ લેજો અને ત્યારબાદ તમને આ બધી જ માહિતી મળી રહેશે. તો સમય સંખ્યા જે છે p ભાગ્યા q સ્વરૂપની છે, પણ p ભાગ્યા q સ્વરૂપમાં પણ બે પાર્ટ પડે છે. કયા બે પાર્ટ? તો એક સંખ્યા આવે છે શાંત દશાંશ, શાંત દશાંશ સ્વરૂપની, અને બીજી સંખ્યા આવે છે અનંત આવૃત સ્વરૂપની. એક સંખ્યા આવે છે શાંત દશાંશ સ્વરૂપની ને બીજી સંખ્યા આવે છે અનંત આવૃત સ્વરૂપની. તો તમને પ્રશ્ન થાય કે આ કઈ સંખ્યા છે? સમજો કે 3/2 જે મેં લીધા છે એ સમય સંખ્યા છે, તો આ સ્વરૂપની છે કે આ સ્વરૂપની છે? એટલે કે શાંત દશાંશ સ્વરૂપની છે કે અનંત આવૃત સ્વરૂપની છે? તો તમે અહીંયા જુઓ કે શાંત દશાંશ એટલે 0.25 શેષ શૂન્ય વધે. પોઈન્ટ તો આવવાનો જ છે, પણ શેષ શૂન્ય વધે. તો અહીંયા તમે જો 1.5 અહીંયા આપણે ડાયરેક્ટલી શાંત દશાંશ નિરૂપણ કર્યું છે, પણ ભાગાકાર જો કરીએ તો 2 એકા 2, 1 શૂન્ય ઉતાર્યો 0, 2 પંચા 10, તો એ શેષ શૂન્ય વધી. સેમ જો અહીંયા એવું કરીશું તો પણ શેષ શૂન્ય વધશે. તમે કરી જોજો 8/25 એટલે તમને આઈડિયા આવી જશે. તો આવી સંખ્યા જે છે શાંત દશાંશ, સમય સંખ્યાના બે ભાગ છે, એટલે કે બે ટાઈપની સમય સંખ્યા મળે છે. એક શાંત દશાંશ સ્વરૂપની અને બીજી અનંત આવૃત સ્વરૂપની. હવે અનંત આવૃત સ્વરૂપની કઈ સંખ્યા છે આપણે જોઈએ. તો આ જે સંખ્યાઓ આપણે જોઈએ છે શાંત દશાંશ સ્વરૂપની છે. હવે હું અહીંયા એક સંખ્યા લઉં છું કે 1/3. હવે હું આનો ભાગાકાર કરું છું. તો પહેલા તો 3 એકા 3 થાય, ભાગ ન ચાલે એટલે શૂન્ય મૂકી દીધી, પોઈન્ટ લીધો 10, 3 તરી 9, ફરીથી 1 વધ્યા 0, 3 તરી 9, ફરીથી 1 વધ્યા 0, 3 તરી 9, ફરીથી 1 વધ્યા 0. ક્યાં સુધી જઈશું? તો સળંગ છે, તો 0.333 એટલે કે 3 જે છે રિપીટ છે, એટલે આપણે આવું પણ લખી શકીએ 0.3 એની ઉપર લાઈન. બરાબર? એનો મતલબ કે આ સંખ્યા જે છે એ સતત અનંત સુધી આવેલી છે, તો આને આપણે અનંત આવૃત સંખ્યા કહીશું. બીજી એક સંખ્યા લઈએ આપણે 1/7. તો અહીંયા આપણને ભાગ ચાલતો નથી, તો 0 લઈશું, 10 મૂકીશું, પોઈન્ટ 7 એકા 7, 3 વધ્યા 0, 7 ચોક 28, 2 વધ્યા
शून्य, 7 दू 14, 6 વધ્યા 0, 7 અઠ્ઠું 56, 70 7 અઠ્ઠું 56 ને 7 9 63 વધી ગયા 7 અઠ્ઠા 56, 4 વધ્યા 0, 7 પંચા 35, 5 વધ્યા 0, 70 49, 1 વધ્યા 0 અને 7 એકા 7, ફરીથી 3 વધ્યા. તો તમે જોઈ શકો છો કે શરૂઆતની અંદર 1 હતો, પછી 3 થયા, શેષ 3 વધી, અહીંયા શેષ 2 વધી, અહીંયા શેષ 6 વધી, અહીંયા શેષ 4 વધી, અહીંયા શેષ 5 વધી, અહીંયા ફરીથી શેષ 1 આવી ગઈ. તો એનો મતલબ કે 1 4 2 8 5 7 પછી 1 4 2 8 5 7 ફરીથી આવશે. તો આનો આન્સર આપણો એવો થયો કે 1/7 બરાબર 0.142857 ડેશ ડેશ ડેશ, અથવા તો આપણે આ રીતે લખી શકીએ. એનો મતલબ એવો થયો કે 142857 સતત રિપીટ થાય છે. અહીંયા તમે જુઓ એક જ સંખ્યા રિપીટ થતી હતી, અહીંયા 142857 સતત તમે તમારી બુકમાં તમારી નોટબુકની અંદર આખો એક્ઝામ્પલ ભાગાકાર કરીને જોઈ લેજો એટલે તમને આવડે આઈડિયા આવી જાય. તો આવી જે સંખ્યાઓ છે આ પણ સમય સંખ્યા છે, પણ અહીંયા તમે જુઓ કે સંખ્યા રિપીટેશન થાય છે, શેષ શૂન્ય વધતી નથી, આમાં પણ શેષ શૂન્ય વધતી નથી. તો આવી જે સંખ્યાઓ જે છે એને આપણે અનંત આવૃત સંખ્યા કહીશું. કેવી કહીશું? અનંત આવૃત સંખ્યા. તો આટલું સમજ્યા પછી આપણને અહીંયા ખ્યાલ આવશે કે જો x એ શાંત દશાંશ નિરૂપણ, તો એનો મતલબ આ તો છે જ નહીં. શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય, શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q એ અવિભાજ્ય અવયવીકરણ 2 ની n ઘાત અને 2 ની m ઘાત સ્વરૂપમાં હોય તેવા p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય. હવે હું આ બધું બોલી ગયો પણ આપણને કઈ ખબર પડી નહીં, બરાબર ને? હવે તમે આવું 10 વાર તમે તમારી બુકમાંથી વાંચશો તો પણ ઝડપથી ખ્યાલ આવશે નહીં. પણ આને આપણે શોર્ટમાં કહી દીધું. શું કહેવા માંગે છે? ઊંધું. કે આપણને ખબર છે કે શાંત દશાંશ એટલે નીચે 10 આવવા જોઈએ, 100 આવવા જોઈએ, 1000 આવવા જોઈએ, 10,000 આવવા જોઈએ, લાખ આવવા જોઈએ, 10 લાખ, કરોડ, જેટલી સંખ્યા પણ નીચે બધા જ શૂન્ય આવવા જોઈએ. તો શૂન્ય ક્યારે આવે? શૂન્ય ક્યારે આવે? તો કાં તો એને એના અવયવ જે છે એ બધા જ 2 વાળા હોય અને સાથે 5, 5 દુ 10, 25 ચોક 100, 25 ની વાત કરી હતી હમણાં આપણે, 2 ની તો વાત કરી દીધી, 2 ગુણ્યા 5 કરો. 25 ની વાત કરી તો 25 ચોક 100 થયા હતા, બરાબર? તો 25 એટલે 5 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 2. તો કહેવાનો મતલબ શું છે? જે શાંત દશાંશ વાળી જે સંખ્યાઓ જે છે એ એના q સ્વરૂપમાં, એટલે કે p ભાગ્યા q એટલે કે છેદની અંદર 2 અને 5 જ આવવા જોઈએ. ના હોય તો લાવવો પડે. તો અહીંયા હું ટૂંકમાં તમને કહું કે q નું અવિભાજ્ય અવયવીકરણ આટલું લખ્યું છે ને, q નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની n અને 5 ની m સ્વરૂપમાં હોય. ઊંધું આપણે વિચારીએ છીએ, ઊંધું વિચારીએ છીએ. ધ્યાન આપજો, હું અહીંયા એટલું જ લખું છું. ઊંધું આપણે વિચારીએ કે q નું અવિભાજ્ય અવયવીકરણ જો 2 ની n અને 5 ની m સ્વરૂપનું હોય તો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સમય સંખ્યા છે. તો x એ શાંત દશાંશ
નિરૂપણ વાળી સંખ્યા છે. બસ આટલું તમે સમજી લેશો તો ઊંધું પણ સમજી શકશો કે જો x શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા હોય તો q નું અવિભાજ્ય અવિકરણ 2 ની n અને 5 ની m ઘાત જેટલું થાય. 2 ની n એટલે કોઈ પણ ઘાત. 2 ની n એટલે 2 ની સમજો 3 આવી ને 5 ની 8 આવી તો 2 ની n અને 5 ની m ઘાત જેટલું હોય. શોર્ટમાં આપણે આ સમજી લીધું. આટલાનો સાર. તો કહેવાનો મતલબ શું છે? તમે ગમે એટલી વાર તમારી બુકની અંદર પ્રમેય 1.5 વાંચશો તો તમને બહુ આઈડિયા ઝડપથી નહીં આવે, પછી ગોખવું પડશે અને ગોખવાથી કશું મળશે નહીં. કારણ કે આખા ચેપ્ટરની અંદર આપણે આ જ સમજવાનું છે. સ્વાધ્યાય 1.4 ની અંદર તો આપણે અહીંયા એવું વિચારી લીધું કે q આપણને ખબર છે કે આપણે જે હમણાં લીધું હતું 3/2 તો ઉપર તો કશું કર્યું જ નથી, નીચેની જ વાત કરીએ છીએ એટલે કે q ની વાત કરીએ છીએ. તો નીચે 5 વડે ગુણ્યા અને પછી ઉપર 5 વડે ગુણી નાખવાના છે. ઉપરની સંખ્યાને કોઈ લેવા દેવા છે જ નહીં અત્યારે પૂરતા, બરાબર છે. એટલે p ને તો આપણે કોઈ જ ફરક રાખવાનો નથી. એટલે અહીંયા q ની વાત કરી કે q નું અવિભાજ્ય અવયવીકરણ જો 2 ની n ઘાત 5 નથી, કારણ કે 10 લાવવા માટે 100 લાવવા માટે 2 ગુણ્યા 5 25 ચોક તો પણ 5 આવે. ગમે તેટલું તમે 1000 લાવો તો 2 ને 5 ના જ અવયવીકરણ થશે. 10 લાખ લાવો તો પણ 2 ને 5 ના જ અવયવીકરણ થશે. તો અહીંયા પણ શું થયું કે 2 ની n સ્વરૂપમાં હોય તો તે શાંત દશાંશ હોય તો જ આ આપણે વાત કરી કે શેષ શૂન્ય વધે, અને શેષ શૂન્ય વધે એવાનું જ આપણે શું કરી શકીએ? શાંત દશાંશમાં નિરૂપણ કરી શકીએ. તો જોઈએ અહીંયા હવે આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. તો સ્વાધ્યાય 1.4 નો આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા પહેલો ને બીજો એક્ઝામ્પલમાં તમને શું કીધું છે એ તમે બરાબર સમજી લો. જો ભેદ સમજો અને ડાયરેક્ટ સીધો એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરી નાખવાની નથી. કારણ કે કીધું હોય નાનું અને તમે આખો એક્ઝામ્પલ ગણી લો તો માર્ક્સ તો જે મળવાના છે એ જ મળવાના છે, પણ ખોટો આપણો સમય બગડે છે. એટલે અહીંયા તમને શું કહેવા માંગ્યું છે તો તમે તમારી બુકમાં જોઈ લેજો. સ્વાધ્યાય 1.4 તમે અત્યારે બુક ખોલજો. એમાં પહેલા એક્ઝામ્પલની અંદર ટાઇટલ શું લખ્યું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર, આપણે ભાગાકાર કરવાનો નથી, નીચે દર્શાવેલ સમમેય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. ફક્ત શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. તો અહીંયા દશાંશ નિરૂપણ કરવાનું નથી, શાંત છે કે અનંત આવૃત છે એ દર્શાવવાનું છે. પણ નીચેનો એક્ઝામ્પલ 2 કે પ્રશ્ન 1 માં જે સમમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. તો કહેવાનો મતલબ શું છે કે પહેલો એક્ઝામ્પલ એવો હતો કે શાંત છે કે દશાંશ નિરૂપણ છે, તો એ સમજાવવાનું જ છે, માત્ર કહેવાનું જ છે. એમાં પછી આપણે દશાંશ નિરૂપણ કરીને સમય બગાડવાનો નથી. પણ અત્યારે આપણે પહેલો ને બીજો એક્ઝામ્પલ એક સાથે ગણીશું એટલે તમને આઈડિયા આવે કે કેટલે સુધી પહેલો એક્ઝામ્પલ છે અને પછી બીજો એક્ઝામ્પલ એ પણ આપણે જોઈ લઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે આપણો 13/31/25. એક્ઝામ્પલ 1 13/31/25. હવે પહેલા એક્ઝામ્પલમાં શું કીધું છે? શાંત છે કે દશાંશ નિરૂપણ છે? શાંત છે કે અનંત આવૃત છે તે સમજાવો. પણ એના માટે આપણે પ્રક્રિયા તો કરવી જ પડશે. છેલ્લે જે પોઈન્ટ મૂકીએ છીએ એ બીજા એક્ઝામ્પલમાં. તો આપણે પહેલા વાત કરી હતી કે p ની તો અહીંયા કોઈ રોલ ભજવતું નથી, એમના એમ રાખવાનું છે. હવે q ને આપણે શું કરીશું? અવયવ પાડીશું. હવે અવયવ પાડવાની રીત આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા વૃક્ષની પદ્ધતિથી. તો એ રીતે આપણે જોઈ લઈએ. 31/25 તો બે પાર્ટ પડશે. અહીંયા તમે જુઓ કે એકમનો અંક 5 છે તો 3 વડે ભાગી શકાય અથવા તો 5 વડે. તો 3 વડે ભગાય છે કે નહીં એ જોઈ લઈએ. 3 ને 1 4, 4 ને 2 6,
6 ને 5 11. 11 એ 3 વડે ભાગી શકાતા નથી, એટલે આખી સંખ્યા 3 વડે ભગાશે નહીં, તો પછી 5 વડે આપણે ભાગવા પડશે. તો 5 વડે ભાગીશું. હવે આપણે તમારે રફમાં ભાગાકાર કરી નાખવાના છે. અહીંયા હું ડાયરેક્ટ કરું છું. 5 છંગ 30, 1 વધ્યા, 5 છંગ 30, 1 વધ્યા, 5 દુ 10 અને પાયો 25, 625 આવ્યા. તો 625 ને 5 વડે ભાગી શકાય, 125 આવે. 125 ને 5 વડે ભાગીએ તો 25 પંચા 125 અને 25 ને તો 5 અને 5. તો એનો મતલબ એવો થયો કે 31 25 જે છે એ 5 5 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા કેટલી વાર આવે? 1 2 3 4 5. બરાબર. તો અહીંયા 13 છેદમાં 5 ની 5 ઘાત મળી. તો અહીંયા પહેલો એક્ઝામ્પલ તમારો ક્લિયર થઈ ગયો. નીચે 2 ની m ઘાત અથવા 5 ની m ઘાત આવી જોઈએ. તો હા, આ કેવી સંખ્યા છે? શાંત સ્વરૂપમાં આનું નિરૂપણ થાય છે. સંખ્યાઓનું નિરૂપણ શાંત છે ટૂંકમાં. બરાબર. તો અહીંયા તમે પહેલા એક્ઝામ્પલમાં આટલું ક્લિયર થઈ ગયા પછી આપણે આગળ જવાનું નથી કે આ સંખ્યાનું નિરૂપણ શાંત છે, આટલું લખી નાખવાનું છે. એટલે આપણે લખીએ કે 13 ભાગ્યા 31 25 નું નિરૂપણ શાંત છે. તો અહીંયા પહેલો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. પણ આપણે સાથે સાથે બીજો પણ એક્ઝામ્પલ જોઈએ છીએ કે ભાઈ દશાંશ નિરૂપણ કરો. તો હવે આગળ જઈએ કે 13 ભાગ્યા 5 ની 5 ઘાત છે. ઓકે. તો હવે મારે શું કરવું? તો આપણને ખબર છે કે 5 છે તો 5 દુ 10 લાવવા પડશે ને. તો અહીંયા ગુણ્યા 2 કરીશ, તો ઉપર પણ ગુણ્યા 2 કરીશ. તો અહીં 5 દુ 10 આવી ગયા, પણ અહીંયા તો 5 ની 5 ઘાત છે. તો જેટલી ઘાત હોય એટલી 2 માં પણ લખીશું. 2 ની 5 ઘાત, તો અહીંયા પણ 2 ની 5 ઘાત. તો અહીંયા આવું થયું કે 13 ગુણ્યા 2 ની 5 ઘાત છેદમાં 5 દુ 10 ની 5 ઘાત. રાઈટ. ગુણાકાર કરી શકીએ, એ પણ આગળ આપણે જોયું હતું. બરાબર. કે 5 દુ 10 ની 5 ઘાત અને 13 ગુણ્યા 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. ઓકે. તો 13 ગુણ્યા 32 છેદમાં 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ 5 મીંડા. તો ઈઝી થઈ ગયું. 1 ની પાછળ 5 મીંડા. હવે 32 ગુણ્યા 13 કરીશું. તો મેં કરેલા છે, તમે કરી નાખજો. 416 ભાગ્યા એકમ આ 5 મીંડા એટલે 1 લાખ થયા. તો હવે મારે શું કરવું પડશે? 5 પોઈન્ટ મારે કાઢી નાખવાના. એટલે કે 0.0041416. તો 5 થઈ ગયા. 1 2 3 4, 1 2 3 4 ને 5. ઓકે. તો આ દશાંશ નિરૂપણ આપણું આવી ગયું. હવે આપણે આગળ જઈએ. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ કે દશાંશ છે, શાંત છે કે અનંત આવૃત છે, એની આપણે વાત કરીએ. તો ત્રીજો એક્ઝામ્પલ તમને આપેલો છે, બીજો હું તમારી ઉપર છોડું છું. એનો આન્સર હા કે નામાં, એટલે કે ફર્સ્ટ નંબર આપણે આપીએ શાંત છે ને સેકન્ડ નંબર આપણે આપીએ અનંત આવૃત છે. તો તમારે મને કોમેન્ટ કરીને બીજા એક્ઝામ્પલ જે આપણે તમારા માટે જે છોડું છું એ દરેકમાં શાંત 1 નંબર, અનંત આવૃત 2 નંબર, તો 1 અને 2 નંબર તમારે મને કોમેન્ટ કરીને બતાવવાના છે. તો અહીંયા ત્રીજો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. 64 ભાગ્યા 455. તો 64 ભાગ્યા આપણે 455 ની વાત કરીએ તો અહીંયા આપણને ખબર છે p નો કોઈ રોલ જ નથી. 455 q ની વાત કરીએ તો 455 ના પાર્ટ પાડીશું આપણે. ફરીથી આપણી જોડે એકમનો અંક એકી એટલે કે અયુગ્મ સંખ્યા છે, એટલે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ભાગ ચલાવવો પડશે. 3 વડે ભાગ ચલાવવા માટે જોઈ લઈએ. 5 × 10 = 14, 3 વડે ભગાતા નથી.
સીધા આપણે વાત કરીએ 5 ની, તો 5 વડે ભાગી શકીએ. 5 9 45 ને 5 1 5, 91 આવે. બરાબર. તો હવે 5 વડે નહીં ચાલે, 7 વડે ચલાવી જોઈએ કે 7 વડે ચાલશે. 7 1 7 ને 7 3 21, 13 સીધા 91. તો અહીંયા આપણા અવિભાજ્ય અવયવ પડી ગયા. કયા પડ્યા? 5 7 અને 13. તો અહીં લખીએ 64 છેદમાં 5 ગુણ્યા 7 ગુણ્યા 13. બોલો હવે આ આપણી શાંત નિરૂપણ વાળી સંખ્યા, સમય સંખ્યા છે કે અનંત આવૃત છે? તો તમે તરત જ કહી દેશો કે 5 આવ્યા પણ 2 નથી, 7 13 આ ઘણી બધી સંખ્યાઓ છે. તો આપણને ખબર છે કે આવી સંખ્યા હોય તો આ કેવી થઈ? અનંત આવૃત સંખ્યા થઈ. તો આ થઈ અનંત આવૃત સંખ્યા છે. તો અનંત આવૃત હોય તો આપણે દશાંશ નિરૂપણ થઈ શકે નહીં. બરાબર. હવે ત્રીજો એક્ઝામ્પલ, એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ ચોથો જોઈ લઈએ. 15 ના છેદમાં 1600. 15 ના છેદમાં 1600 1600. તો હવે આ શાંત છે કે અનંત આવૃત છે એ પણ પહેલા ચેક કરવાનું છે. અને ચેક કર્યા પછી આપણે જો હોય તો દશાંશ નિરૂપણ કરવાનું છે બીજા એક્ઝામ્પલ પ્રમાણે. તો અહીંયા સૌ પહેલા તો જુઓ 15 ના છેદમાં 1600, તો છેદ ઉડતો જ પહેલા ઉડાડી દેવાનો એટલે સંખ્યા નાની થઈ જાય. તો અહીંયા આપણે 5 વડે ભાગ ચાલશે. કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. તો 1600 ભાગ્યા 5 કરીએ તો 5 તરી 15, 1 0, 5 2 10 અને આ 0 320 અને ઉપર તો 5 એ 3 અને 5 એ 320. તો 3 ભાગ્યા 320 મળી આપણને સંખ્યા. 3 ભાગ્યા 320 મળી. તો હવે 320 ના એટલે કે q ના આપણે અવિભાજ્ય અવયવ શોધવાના છે. તો જો આપણે હમણાં વૃક્ષ પદ્ધતિથી શોધ્યા, આ રીતે પણ તમે શોધી શકો છો. જે તમને ઈઝી પડે આમાં. તમને કીધું છે, તમને કીધું ના હોય કે વૃક્ષ પદ્ધતિથી, તો તમે આ રીતે પણ શોધી શકો છો. ચલો 2 ભાગ ચાલશે. 2 1 2, 2 6 12 એટલે કે 16 દુ 32 એટલે 160 દુ 320. એ જ રીતે 2 8 દુ 16 એટલે 80 આવશે. 2 40 આવશે. 2 20 આવશે. 2 10 આવશે. 2 5 આવશે. 5 1 આવશે. અહીંયા તમે જોઈ લીધું કે 2 અને 5 જ છે. એનો મતલબ શું થયો? શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા છે. સૌ પહેલા તો આપણે પહેલા નંબરનો એક્ઝામ્પલ ક્લિયર. પણ એના પછી જે બીજા નંબરની અંદર કીધું છે કે જો શાંત દશાંશ હોય તો એનું દશાંશમાં નિરૂપણ કરો. તો સૌ પહેલા અહીંયા આપણે 3 ભાગ્યા 320 ના બદલે તમે જુઓ 2 ની 1 2 3 4 5 ને 6 ઘાત થઈ. તો 2 ની 6 ઘાત ગુણ્યા 5. ઓકે. હવે તમે જુઓ કે આપણે 2 આવ્યા અને 5 આવ્યા, 5 દુ 10 થઈ ગયા, પણ એ 2 ની 6 ઘાત છે. જ્યારે 5 ની 1 જ ઘાત છે. 5 ની 1 તો છે જ, તો ચાલે નહીં. અહીંયા 6 છે તો અહીંયા ઘાત સરખી કરવી પડે. તો મારે કેટલી ઉમેરવી પડે? 1 છે એ 5 ઉમેરવી પડે. તો હું અહીંયા લખું કે 3 છેદમાં 2 ની 6 ગુણ્યા 5 ની 6, પણ ઉપર ભૂલથી તમે અહીંયા 6 લખી દો, 6 લખી નાખતા નહીં, આપણો આન્સર ખોટો પડશે. એ ખાસ ધ્યાન રાખજો તમે. રાઈટ. તો 5 ની થઈ ગઈ 5. તો હવે આનો આપણે ગુણાકાર કરવો પડશે કે 3 ગુણ્યા 5 ની 5 ઘાત. 5 ની 5 ઘાત. તો આપણે આગળ પહેલો જ એક્ઝામ્પલ જોયો તો 5 ની 5 ઘાત વાળો, જેમાં 3125 આવતા. 3125. 5 ની 5 ઘાતમાં 3125 હતા. એ આપણે થોડું યાદ પણ રાખવું પડશે એટલે આપણો સમયનો બચાવ થાય. અને અહીંયા 10 ની 6 ઘાત. તો 3125 ગુણ્યા
3 મેં કરેલા છે, તમે કરી નાખજો 9375 9375 અને 1 ની 6 10 ની 6 ઘાત એટલે 10 ની 1 ની પાછળ 6 મીંડા 1 2 3 4 5 ને 6 ઓકે તો 9375 6 પૂર્ણાંક આપણે કાપવાના છે તો 1 2 3 4 5 અને 6 પછી 0.0 તો આપણું આ દશાંશ નિરૂપણ થયું મિત્રો અહીંયા આપણે દશાંશ નિરૂપણ જોયું અને તમે જો એના પછીના એક્ઝામ્પલ પણ તમને આવડશે કે ત્રીજો એક્ઝામ્પલમાં લખ્યું છે કે દશાંશ નિરૂપણ દર્શાવેલ નીચેની સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલું છે દરેક માટે જણાવો કે સમય છે કે નહીં અને જો સમય હોય તો p ભાગ્યા q ના સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો બરાબર સૌ પહેલા તમને એક સંખ્યા આપી છે એ આપણે જોઈએ તો અહીંયા તમને આપ્યું છે 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 8 7 9 ઓકે બીજી સંખ્યા તમને આપી છે ત્રણે ત્રણ સંખ્યા આપણે લખી નાખીએ છીએ કે 0.120 1200 12000 1240 ડેશ 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 અને ત્રીજા નંબરમાં સંખ્યા આની આ જ આપી છે પણ આ રીતે આપેલી છે 1 2 3 4 5 6 7 8 9 સોરી 8 9 અને અહીંયા લાઈન કરી છે તો હવે તમે જુઓ કે આની અંદર તમારે ડિફરન્સ ભેદ કાઢવાનો છે કે દશાંશ નિરૂપણ દર્શાવેલ છે કે સમય છે કે નહીં અને સમય હોય તો કયા સ્વરૂપની છે તો તમે જુઓ 43.123456789 ઓકે એની પાછળ કોઈ ડેશ 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 આના જેવું નથી કે આના જેવી કોઈ લાઈન પણ નથી એનો મતલબ એવો થયો કે આ જે છે એની શેષ શૂન્ય વધે છે બરાબર ભલે લાંબી સંખ્યા છે પણ આગળ જઈને શેષ શૂન્ય વધે છે અને શૂન્ય વધે એનો મતલબ એવો થયો કે શાંત દશાંશ સમય સંખ્યા છે આ કેવી સંખ્યા સમય સંખ્યા છે શાંત દશાંશ સ્વરૂપની છે હવે બીજા નંબરની અંદર જોઈએ કે 0.120 1200 12300 1240 એ રીતે ચાલ્યા જ કરે છે એનો મતલબ એવો થયો કે અહીંયા કોઈ સંખ્યા રિપીટ થતી જ નથી તમે એમ કહેશો કે સાહેબ 12 રિપીટ થાય 12 નથી થતા અહીંયા 120 છે 1200 છે 12000 છે અહીંયા 1,20,000 છે એમ આગળ જાય છે તો એનો મતલબ એવો થયો કે અહીંયા કોઈ સંખ્યા રિપીટ થતી નથી અને રિપીટ થતી ન હોય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ અને જેને આપણે અનંત અનાવૃત સંખ્યા કહીએ છીએ અનંત અનાવૃત જ્યારે તમે અહીંયા જુઓ કે જ્યારે આની ઉપર લાઈન કરી છે એનો મતલબ શું થયો કે 43.123456789 ફરીથી 123456789 ફરીથી એમ આગળ જ ચાલ્યા જ જાય છે એનો મતલબ કે છે સમય સંખ્યા પણ શાંત દશાંશ નથી સંખ્યાનું રિપીટેશન ચાલુ ને ચાલુ છે એટલે આને આપણે શું કહીશું અનંત આવૃત સમય સંખ્યા અનંત આવૃત સંખ્યા તો મિત્રો અહીંયા આપણું 1.4 સ્વાધ્યાય જે છે એ અહીંયા ક્લિયર થાય છે અને આ ક્લિયર થયું એનો મતલબ એવો થયો કે આપણું વાસ્તવિક સંખ્યાઓ જે છે એ આખું પ્રકરણ આપણે અહીંયા ક્લિયર કર્યું છે તો મિત્રો હવે તમારે આખું પ્રકરણ વ્યવસ્થિત રીતે ફરીથી રિવિઝન કરવાનું છે જેનાથી
તમને બરાબર એક્ઝામ્પલ ગણવાની અને આગળના ચેપ્ટરો આપણે ચેપ્ટર જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે પણ કહ્યું હતું કે વાસ્તવિક સંખ્યાઓ જે છે આપણું ગણિત જે છે 10મા ધોરણની અંદર એનું હાર્ટ છે. કારણ કે આ પદ્ધતિ આપણે વાસ્તવિક સંખ્યાઓનું ચેપ્ટર આવડશે તો પાછળના તમામ ચેપ્ટરોમાં આપણને સમજવામાં મુશ્કેલી રહેશે નહીં. તો મિત્રો બરાબર રીતે આ એક્ઝામ્પલ બધા જ વ્યવસ્થિત રીતે ગણજો અને ગણ્યા પછી તમે મને કોમેન્ટ કરજો કે અમે આખું સ્વાધ્યાય ક્લિયર કર્યું છે. તો ક્લિયર કરીને તમે કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે કે તમે અભ્યાસ કર્યો છે. મિત્રો તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. ગુડ બાય.